કડી વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સભા ગજવતા ભાજપ પર કર્યા પ્રહાર। મતદારોને આકર્ષવા જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર। ભાજપવાળા કોઈ લોભ લાલચ રૂપિયા આપે તો લઈ લેજો તેવું જ્ઞાનીબેને કહ્યું છે। ભાજપવાળાએ કઈ એરંડા રાયડા વેચી કે મજૂરી કરીને રૂપિયા નથી કર્યા ભેગા। જ્ઞાનીબેને કહ્યું છે તમારે વાપરવા હોય તો વાપરજો, નહીં તો રમેશ ચાવડાના કામમાં વાપરજો। જ્ઞાનીબેને કહ્યું છે રૂપિયા લઈ મત તો ભાજપને જ આપવા। જ્ઞાનીબેન ઠાકોરની લોકોને જે અપીલ રાજપુર ગામે મળેલી કોંગ્રેસની સભામાં જ્ઞાનીબેને કર્યા પ્રહાર। આ તમારા ગામની અંદર આવું છું તો સારી રીતે ઓઢાડી છે, પણ એનું માપ રહેશે કે નહીં રે? રહેશે કે નહીં રે? તો હવે ભાજપ વાળા કઈ નાના મોટી લોભ લાલચો ને કઈ પૈસા ના બધું કરે તો કઈ એ કઈ આઈડા રાયડું વેચીને કે મજૂરી કરીને ભેગા કરેલા નથી। આલે તો લઈ લેજો, વાપરવા હોય તો વાપરજો, અને ના વાપરો તો રમેશભાઈના કામમાં વાપરજો, પણ વોટ કોંગ્રેસને આપજો એવી આપ સૌને બે હાથ જોડી કરીને વિનંતી કરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર। જય હિન્દ, જય ભારત। તો કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને જ્ઞાનીબેન ઠાકોરે લલકાર્યા છે। કોંગ્રેસમાંથી ભાજપમાંથી ગયેલા નેતાઓને જ્ઞાનીબેને લલકાર્યા। જ્ઞાનીબેને વેચાઈ ગયેલો માલ કઈ અને ભાજપમાં જોડાનારા નેતાઓને લલકાર્યા છે। કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા જે નેતા તે પ્રચારમાં આવે તો રોકડું પર ખાવા પણ જ્ઞાનીબેને અપીલ કરી છે। વેચાઈ ગયેલો માલ છો તેમ કહી અને જનતાને રોકડું પર ખાવા અપીલ કરી છે। વ્યક્તિગત સ્વાર્થ માટે વેચાઈ ગયેલો માલ એ તમારી પાસે વોટ માંગવા આવે તો કહેજો કે તમે બધા વેચાઉ માલ છો ને તમારા વ્યક્તિગત સ્વાર્થ માટે આવ્યા છો। અમારે તો અમારું ઓરિજિનલ જે 22% સોનું છે એવા રમેશભાઈને વોટ આપવાનો છે। તમારા જેવા વેચાઉ માલને ક્યારે અમારો કોંગ્રેસના કાર્યકર તરીકે અમારે જે વોટ આપવાનો છે એ કોંગ્રેસના આગેવાનને, કાર્યકરને અને અમારા માટે નાના મોટા કામો માટે બંધાયેલો હોય એવા વ્યક્તિને અમારે વોટ આપવાનો છે। નહીતર હમણાં હવે બધી ફોર્સ છૂટી પડશે અને બધાને વાયદા આપશે। મને લાગે ઓલા મંત્રીઓ થવા ગયા છે ને એ ભારતીય જનતા પાર્ટી એવડું મોટું ગોડાઉન બનાવ્યું છે કે અહીંથી દેને લઈ જાય અને ગોડાઉનમાં નાખી દેવાના। અહીંયા હોય ત્યારે ઉલડીને ભાષણ કરે મોટા મોટા અવાજે, અને એ જાય ને ત્યારે ગાય બકરીઓ બની જાય છે, એમનામાં બોલવાની પણ તાકાત રહેતી નથી। આવા પ્રતિનિધિઓ જ્યારે સામેના પાર્ટીમાંથી પ્રચાર માટે આવશે અને એમને જે જવાબ આપવો એ ભાષામાં જ મેં કીધું એ પ્રમાણે આપજો। આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં તમામ સમાજના મતદારો હાજર છો, સૌ આગેવાનો છો, ત્યારે હું તમારી પાસે એટલી જ અપેક્ષા રાખું કે ગામની આ પ્રચારની શરૂઆત અમે આ રાજપુર ગામથી કરી છે અને સમગ્ર વિસ્તારમાં તમે જેવો અમને આવકાર આપ્યો, તમે જેવું સ્વાગત કર્યું અને તમે જેવી ખાતરી આપી એવા કડી ગામના તમામ મતદારો તમામ ગામોમાંથી અમને ખાતરી મળે એ સ્થિતિનું નિર્માણ એ તમે રાજપુરા ગામના કરજો એવી મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે।